મંત્રી કાંતિ અમૃતિયાએ પદભાર સંભાળ્યો છે। શ્રમ અને રોજગાર મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો છે। કાંતિ અમૃતિયાના પરિવારજનો પણ હાજર રહ્યા। ઝી 24 કલાકે સૌથી પહેલા કહ્યું હતું અમૃતિયા મંત્રી બનશે, કાંતિભાઈ અમૃતિયા મંત્રી બનશે તેવું ઝી 24 કલાકે કહ્યું હતું અને એ વાત સાચી પડી છે। કાંતિભાઈને મંત્રી બનાવ્યા છે અને કાંતિભાઈએ પરિવાર સાથે ચાર્જ સંભાળ્યો છે। શ્રમ અને રોજગાર મંત્રાલયનો જેમની પાસે રાજકક્ષાનો પ્રભાર છે તે રાજકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। કાંતિભાઈ, સૌથી પહેલાં તો અભિનંદન કે મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। કાંતિભાઈ, શ્રમ અને રોજગાર અને તમે જે વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરો છો ત્યાં ઉદ્યોગો પણ વધારે છે અને શ્રમ કામદારો પણ વધારે છે। તમને જે પ્રભાર મળ્યો છે એમાં કયા પ્રકારની પ્રાયોરિટી સાથે આગળ વધશો? હું તો એક નસીબદાર છું કે જે ખાતું જે મને હોઈપું છે, કારણ કે ડાયરેક્ટ નાના માણસોના કોન્ટેક્ટમાં આવી શ્રમ અને રોજગાર એટલે આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈનો આભાર માનું, અમિતભાઈનો આભાર માનું, રાષ્ટ્રીય પ્રમુખ નંદા સાહેબનો આભાર માનું અને આ ગુજરાતના અમારા મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ અને પાર્ટીના પ્રમુખ વિશ્વકર્માભાઈનો આભાર માનું અને ગુજરાતમાં જ્યાં જે ઉદ્યોગ છે એના લગતા જો કોર્સ ચાલુ કરી અને વધારેમાં વધારે રોજગારી તો મળે એ વિષયનો કોર્સ કર્યો, વરસ 6 મહિનાનો વર્ષનો કોર્સ કરીને સીધો એનો દોઢો ડબલ પગાર પડે એવા અમારા આયોજન છે અને સારી રીતે માણસોને કામ મળે ને સારી રીતે પગાર મળે એની અમારે પ્રયત્ન છે અમારા। તમે સ્કિલ લેબરની વાત કરો છો, લાંબા સમયથી જાહેર જીવનમાં છો, અનેક લોકોએ તમને પોતાની સમસ્યાની રજૂઆત કરી છે અને ખાસ કરીને મોરબીમાં તો સિરામિક ઉદ્યોગ છે, તો ક્વાર્ટ્સનો ઉદ્યોગ પણ છે। કયા પ્રકારની સમસ્યાઓ લેબરની સામે આવી તમારા? જો વાત કરું તો મારા અનુભવનું કે મોરબી અમારો ઉદ્યોગ છે એમાં મેં 4 ITI મંજૂર કરી। પહેલાં એક હતી વર્ષો પહેલાં 4 ITIમાં મોરબીને જે જરૂરિયાત છે એ કોર્સ ચાલુ કરાવ્યા। પછી સરકારમાં રજૂઆત કરીને 8 નફાસ થયો ને 8 ધોરણ એને પણ ITI કરાવવાની, એની ઉંમરની કોઈ મર્યાદા નહીં, 35 વર્ષનો હોય તો એ કોર્સ કરી શકે। તો એના આધારે જે કોર્સ કર્યો હોય તો માનો કે એક ITIનો કોર્સ કર્યો, વાયરમેન હોય ખાલી માનો મજૂરી કરતા જ હોય, નવ ચોપડી ભણેલો, એના બદલે જે વાયરમેનનો કોર્સ કરી નાખે તો એ કોર્સ કર્યા પછી સીધો એનો 15 થી 20 હજાર રૂપિયા પગાર હોય। તો એવું નવું અમારા અનુભવના આધારે અધિકારી સાથે બેસી અને કઈ રીતે એને સર્ટિફિકેટના આધારે ઉદ્યોગમાં એને કામ આવે એવા અમારા પ્રયત્ન હશે।